નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 18મી જુલાઈ અને વાર થયો છે શનિવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે, કારણ કે અત્યારે એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને વરસાદી સિસ્ટમ જેમ કે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન સ્ટ્રફ એમ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં રીતસરનું આવ ફાટતું હોય અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં 21થી લઈને 26 અને ત્યાર પછી 26થી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન આ 10 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ વિસ્તારોની અંદર એક વરસાદી સિસ્ટમ ધમરોળતી હોય તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો, ખાસ કરીને આપણે જણાવી દઈશું કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાના સમાચાર સામે આવ્યા, કારણ કે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનના 1.5 મહિના વીતી ગયા, તેમ છતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા નથી મળ્યો। અનેક વિસ્તારોમાં હજુ સુધી વાવણી ન થયા એવા સમાચાર સામે આવ્યા, કારણ કે મોન્સૂન સ્ટફ છે મિત્રો આગામી દિવસોમાં સક્રિય થશે। ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જામ્યું છે અને મધ્ય ભારતના ભાગમાંથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે, જ્યારે અરબ સાગરનો દરિયો અત્યારે ફરી એકવાર નિષ્ક્રિય છે અને બંગાળની ખાડીમાં દિવસે ને દિવસે નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। મિત્રો, તમે જોઈ શકો છો કે 25 જુલાઈની રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ભારતના ભાગમાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધી અને 25 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદ, વડોદરા, દાહોદના વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ। ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી કચ્છ તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે પણ દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આપણે જણાવી દઈશું કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 4.68 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 9 અથવા તો 9.5 ઇંચ સુધીનો વરસાદ છે એ વરસવો જોઈએ, એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની ઘટ છે 31% સુધી જોવા મળી। ત્યારે આગામી દિવસોમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બદલાતા નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। અલ નીનોની અસરના કારણે મિત્રો આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં છે એ આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે, જ્યારે 21 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ એ મિત્રો 26 તારીખ અને 26 તારીખથી 31 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં મિત્રો 30થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અને હાલ અત્યારે આવી રહેલા હવામાન સમાચાર કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અમદાવાદનો વિસ્તાર, આ સાથે ધોળકા, નડિયાદ, આમોદ, વડોદરા, ખંભાતના અખાતના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળાઓ જામ્યા છે। એવી રીતે મિત્રો પોરબંદર, ભાણવડ, સલાયા, જામનગરના વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ છે અને હજુ પણ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવી રહ્યા। એ પહેલાં અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતના ઘણા બધા છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો આજે 18મી જુલાઈ છે ને આજ રોજ ગુજરાત રાજ્યના
કયા કયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે એમના વિશે વાત કરીશું. કયા વિસ્તારમાં રાજ્યમાં આજે તોફાની પવનો ફૂંકાશે અને કયા વિસ્તારમાં હજુ પણ આજે વરાપ જેવો માહોલ જોવા મળશે એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જેમાં તમે જોઈ શકો છો વલસાડ, સુરત, દાદરનગર હવેલી, આ સાથે તમે જોઈ શકો છો વાપી, તાપી, નર્મદાના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર તમે જોઈ શકો છો રાજકોટનો વિસ્તાર છે, જામનગરનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથના વિસ્તાર, કચ્છ અને બોટાદના વિસ્તારમાં આજે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિત્રો તમે રીતસરના જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. મધ્ય ગુજરાતના વિસ્તારમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા અને વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે 24-25 તારીખથી વરસાદનું જોર એકદમ વધી જશે. મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી. અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં 20 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું 21 થી 25 તારીખનો સમયગાળો કે જે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધારી શકે છે. વડોદરા છે, અમદાવાદનો વિસ્તાર છે, ત્યાં વરસાદી ઝાપટાઓની અંદર વધારો અને કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ છે યથાવત જોવા મળશે. જ્યારે મિત્રો ખાસ કરીને પંચમહાલના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ સાથે મિત્રો અમદાવાદના ભાગોમાં હવે મિત્રો જે રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ચોમાસું ફરી એકવાર ગતિ પકડ્યો છે અને આ ચોમાસું ગતિ પકડવાની સાથે ગુજરાતમાં તાપમાનની અંદર ઘટાડો થયો છે. ગુજરાતવાસીઓને હવે છે એ મિત્રો રાહતના સમાચાર અને ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની આગાહી મિત્રો આગામી 20 જુલાઈ સુધી દર્શાવવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને પુષ્પ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ વાવણી માટે છે એ મિત્રો લાભદાયક નથી. મિત્રો આપણે જણાવી દઈશું ત્યાર પછી મિત્રો 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ કૃષિ પાક માટે અને ખેડૂતો માટે વાવણી માટે સારામાં સારો ગણવામાં આવે છે. એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં જો 3 દિવસમાં વરસાદી માહોલ જામશે એટલે કે 18, 19 અને 20 એ મિત્રો ખેતી માટે સારો છે અને 20 તારીખ પછી જે વરસાદ પડશે એટલે મિત્રો જે મિની વાવાઝોડું ફૂંકાવાનું છે 26 જુલાઈના રોજ એ પણ તમે જોઈ શકો છો એ મિત્રો ખેડૂતો માટે આ નુકસાન સાબત અને આ વાવાઝોડું છે એ ખરેખર મિત્રો માત્ર એક જ વિસ્તારમાં નહીં પરંતુ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થોડીક ઓછી વર્તાય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. એટલે મિત્રો અત્યારે બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી પણ નવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. ટેમ્પરેચરની અંદર એકદમ ઘટાડો અને ગુજરાતમાં અત્યારે ઠંડક પ્રસરી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. દક્ષિણ ગુજરાત માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? મિત્રો અંબાલાલ પટેલે ચેતવણી અને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ અને મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય અને તેવી બેટિંગ કરતા જોવા મળવાનું છે. ખાસ દ્વારકા છે, પોરબંદરના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આગામી 26થી જે શરૂઆત થશે વરસાદની તોફાની વરસાદની 26, 27, 28 ને તમે જોઈ શકો છો. કચ્છના ભાગોમાં પણ રીતસરનું ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે પણ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો અંબાલાલ પટેલ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના એંધાણો અત્યારના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો. રાજસ્થાનના ભાગોમાં પરેડ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, અમૃતસરના વિસ્તારમાં મિત્રો મોન્સૂન સ્ટફ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક સતત ગતિ કરતી જોવા મળી છે. અને મિત્રો હાલ બદલાઈ રહેલા હવામાનને લઈને આપ અહીં જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ રજૂ થયા છે. એ નકશાઓ વિશે વાત કરીશું કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારની વોર્નિંગ, જેમાં મિત્રો આપણે 22 જુલાઈ સુધીના નકશાઓ વિશે વાત કરીશું. અત્યારનું તો વાતાવરણ તમે જાણ્યું પરંતુ 22 તારીખના રોજ ગુજરાતનું હવામાન કેવું છે, કયા વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો 22 જુલાઈ સુધી એટલે કે મિત્રો 22 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. તો સૌપ્રથમ ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જે બોર્ડર લાગુનો વિસ્તાર છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકાના વિસ્તારમાં પણ વરસાદની આગાહી અત્યારે નકશાઓ દ્વારા જાહેર કરવામાં આવી. જામનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર રીતસરનું તોફાની પવનોની સાથે ભયંકર વરસાદનું એંધાણ દર્શાવવામાં આવ્યું. એવી રીતે મિત્રો 21 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો
ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં એ વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદના એધાણો, તો અમુક ભાગોમાં વરસાદે વિરામ લઈ શકે તેવા દ્રશ્યો પણ સામે આવશે. અને મિત્રો ગુજરાતમાં 90 થી 95% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ત્યાર પછી મિત્રો 20 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો યથાવત રહેશે વરસાદી સિસ્ટમ. અને ગુજરાતમાં મિત્રો જે રીતનો વરસાદ જોવા મળશે એ પ્રમાણે 40 થી મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય એમને લઈને પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. સાથે મિત્રો વિડીયોના અંતમાં આપણે એ પણ જાણીશું કે જે રીતે અષાઢી બીજ મિત્રો ગુજરાતમાં હતી, એ અષાઢી બીજના દિવસે જ્યારે ગુજરાતમાં આકાશમાં જ્યારે વીજળી જોવા ન મળી હતી ત્યારે અંબાલાલ પટેલે ત્યારે જ ચિંતાજનક આગાહી તેમના પછીના દિવસે વ્યક્ત કરી હતી. એટલે કે ત્રીજના દિવસે અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે ગુજરાતમાં જ્યાં સુધી મિત્રો વીજળી નહીં થાય ત્યાં સુધી કોઈ વરસાદી સિસ્ટમ ફરી સક્રિય નહીં થાય. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે જે 21 તારીખનો વરસાદ જોવા મળશે માત્ર અરબ સાગરના દરિયા કે બંગાળની ખાડીમાંથી નહીં, ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાનના ભાગમાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને મોન્સૂન સ્ટોપ, આ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ મિત્રો 25થી જે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદના અત્યારે એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે.